જામનગરના ધ્રોલમાં વેપારી પર હુમલાનો મામલો વેપારી પર હુમલો કરનાર બે શખ્સની ધરપકડ કરી છે તો સિગારેટ ઉધારમાં ન આપતા કર્યો હતો હુમલો। સિગારેટ બાબતે રકઝક કરીને વેપારી પર હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તો ઘટના બાદ વેપારીએ નોંધાવી હતી ફરિયાદ। પોલીસે ફરિયાદના આધારે મનીષ પરમાર ઉર્ફે કબૂતર અને માંડા ઝુંઝાની ધરપકડ કરી છે। આરોપી સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે। જે ફરિયાદી છે એમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તથા તેમના હાથ પગ ભાંગી નાખવાની પણ તેમને ધમકી આપેલ હતી। આ ફરિયાદ 17 તારીખે રાતે જ દાખલ કરી દેવામાં આવી હતી અને ત્યાર પછી આ કામના જે આરોપી છે જેમાં આરોપી નંબર 1 મનીષ ઉર્ફે કબૂતર પરમાર અને આરોપી નંબર 2 માંડાભાઈ ઝુંઝા ભરવાડ આ બંનેની તાત્કાલિક ધોરણે અટક કરવામાં આવી હતી। ગુજરાત સરકારના બજેટ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું છે। તેઓ કહ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ આ બજેટમાં 10.2% નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે જે ગુજરાતની તેજ ગતિએ વધી રહેલી વિકાસની ક્ષમતા દર્શાવે છે। કોઈપણ પ્રકારના નવા ટેક્સના ભારણ વગર રજૂ કરાયેલું આ બજેટ સંપૂર્ણપણે વિકાસલક્ષી છે જેમાં ગરીબો, શ્રમિકો, યુવા શક્તિ, ખેડૂતો સહિતનાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ગયા વર્ષ કરતા 10.2% સાઇઝનો આ વધારો થયો છે। મિત્રો, આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર એ રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જન કલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું આ બજેટ છે। પ્રગતિ અને ઉન્નતિના નીત નવા આયામો સર કરતા ગુજરાતના સૌ નાગરિકોના જીવનને સુગમ્ય, સમૃદ્ધ અને સંતોષપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ મિત્રો આ બજેટમાં થયો છે। અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની નગર યાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આગામી 26 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગે માતાજીની નગર યાત્રા કાઢવામાં આવશે। 616 વર્ષ બાદ ગત વર્ષે શરૂ થયેલી પરંપરા અનુસાર આ વર્ષે સતત બીજી વખત નગર યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજે નગરદેવીની પંચધાતુની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને યાત્રા પહેલા મંદિર ટ્રસ્ટ અને પોલીસ કમિશનર વચ્ચે બેઠક યોજવામાં આવશે। ચલિત મૂર્તિ તૈયાર કરાઈ એ બેંગ્લોરથી બની છે અને અમદાવાદમાં એની મીનાકારી થયેલ છે। એ આજે અહીંયા માતાજીની સામે એની પ્રાણ પ્રતિષ્ઠા થશે। પ્રાણ પ્રતિષ્ઠા લગભગ 3 કલાક સુધી ચાલશે અને એના પછી બધાને દર્શન માટે મૂકવામાં આવશે। આ પહેલી વાર આપણે એટલે ચલિત મૂર્તિ જોડે નગરયાત્રા કાઢવામાં આવશે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાતમાં શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે। ધીમે ધીમે ઉનાળો તેનો મિજાજ બતાવવા લાગ્યો છે ત્યારે ખેડૂતોની જાણે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે। મધ્ય ગુજરાતમાં શિયાળાની વિદાય વેળાએ આકાશમાંથી સંકટ વરસ્યું। વહેલી સવારે ઠંડી પડવાની બદલે દાહોદના આકાશમાંથી આફતરૂપી વરસાદ વરસવા લાગતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા। દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। દાહોદ, છાપરી, રળિયાતી, ઝાલદ, રાપડાલ સહિતના સિંગવડ, લીમખેડા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે કમઠાણ સર્જ્યું। વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડતા ખેતરોમાં ઉભા રવિ પાક પર નુકસાનીના વાદળો છવાયા। દાહોદ જેવા દ્રશ્યો સામે આવ્યા છે છોટાઉદેપુર પંથકથી। છોટાઉદેપુર અને પાવી જેતપુર તાલુકામાં સવારમાં માવઠું ત્રાટકતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। અચાનક ઠંડી ગાયબ થઈ અને ભારે પવન સાથે વરસાદ પડતા કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે। આ બાજુ ગોધરામાં પણ કમોસમી કહેરે કિસાનોની કેડ ભાંગી। ગોધરા શહેર અને કુગંબાના પૂર્વ વિસ્તારમાં મોડી રાતથી જ વાતાવરણ બદલાયું। વહેલી સવાર પડતા આકાશમાંથી કાતિલ પવનોની સાથે ઘાતરૂપી વરસાદ ખાબકતા રોડ ભીંજાયા। ભર શિયાળે વરસાદ પડતા ખેડૂતો આશ્ચર્યમાં મુકાયા। પાક પર આફત વરસતા નુકસાનીનો ખતરો છે। બીજી તરફ કમોસમી વરસાદના ઝાપટાને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી। આ તરફ સાબરકાંઠા અને વિજયનગર તાલુકામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો। વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતિત બન્યા તો કેટલાક વિસ્તારમાં સવારથી ઝરમર વરસાદ પડતા ખેડૂતોની મહેનત ધોવાઈ જવાનો ખતરો છે જેથી ખેડૂતો પોતાનો તૈયાર પાક બચાવવા માટે દોડ્યા। ખુલ્લા ખેતરમાં પડેલા પાકને તાડપત્રીથી ઢાંકવા કવાયત કરી। જો વરસાદ પડે તો ઘઉં અને બટાકા સહિતના શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ છે। બીજી તરફ અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાયા। માવઠાના ડરથી ખેડૂતોની રાતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વનબંધુ કલ્યાણ યોજના 2.0 સ્વરૂપે નવી ગતિ મળી છે. અંબાજીથી ઉમરગામ સુધી ફેલાયેલા આદિવાસી વિસ્તારો આજે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. ગુજરાતની ધરતી એટલે વિવિધતાનો સંગમ. અંબાજીથી ઉમરગામ સુધી ફેલાયેલા આદિવાસી વિસ્તારો આજે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. જે પાયો તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં વનબંધુ કલ્યાણ યોજના દ્વારા નાખ્યો હતો, તેને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વનબંધુ કલ્યાણ યોજના 2.0 સ્વરૂપે નવી ગતિ મળી છે. આ યોજના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારી સહિતની પ્રાથમિક સુવિધાઓ, રોડ કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસનીય કામગીરીએ ગુજરાતને વિકાસના પથ પર મૂક્યું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેને નવી ઊંચાઈઓ આપી છે. गुजरात में हमने आपके लिए वनबंधु कल्याण योजना शुरू की. इसको आपको एक नई आर्थिक मजबूती मिली और मुझे याद है जब उस योजना को मैंने शुरू किया था तो महीनों तक अलग अलग आदिवासी क्षेत्रों से लोग मेरा धन्यवाद करने और मुझे सम्मानित करने के लिए आते. इतनी बड़ी परिवर्तनकारी थी. संकल्प थी सिद्धि. वनबंधु कल्याण